અડારીમાં સા પીવાની છે. શેમાં? રકાબીમાં કે તું નાવા ગયો તો કાઈ નહીં અતે બાબા 13 વાગે નાય તો હું ગમે તેર ક્યાં આવે? ઓકે સારું થઈ ગયું છે થોડું ઘણું આપણને, એટલે વાંધો નહીં. પણ શું થયું છે, ક્લિપ લેવાનું ભૂલાઈ જાય છે, મગજ આખું બેન્ડ મારી ગયું છે, નથી ગમતું કાંઈ કામ. એક નીંદર ખેંચી લીધી, જમી કરવીને ચા બની ગઈ છે, પી લઈ. ચા બાએ બનાવી નાખી છે. જય માતાજી. માતાજી ચા ગુડ મોર્નિંગ. અત્યારે હોય ગુડ મોર્નિંગ. કેવું તમારે વિચાર આવ્યા? તમે હોય ન હોય થા તો હું બધા કોઈ નથી એટલે ગુડ મોર્નિંગ હોય. હું અડારીમાં સા પીવાની છે. શેમાં? રકાબીમાં કે અડારી અડારી હાલાલ બોલે, હાલાલ વારે અડારી બોલે. એટલે હાલાલ ને હાલાલ બાજુના માણસો આમ ગામ છે ઈ. હાલોલ ને કાલોલ રહ્યું ને ઈ કહેવાય. અડારીમાં આમ પાંચ આંગળા નહીં, આમ આમ સા પીવાની હોય. આમ આમ કેમ બા પીવો તો એકવાર? હા હા ભાઈ આમ જો આમ આમ પીવે. એમ કે સાડી દોન બેસે અડાળી સા કરો. આ દાદા ભાઈ બોલવાનું ચાલુ કરે તો બંધ ન થાય. मिनी ब्लॉग एडिट की प्रक्रिया चल रही है, देखो. हेलो. તું હાલતી નહોતા कहाँ હું પણ મગજનો દુખાવો થઈ ગયો છે કે હું? તું કરે છે મને હું ક્યાં કરાવું? શું કરે છે હું ન કરાવતો કાંઈ. રેડી હાઈ ચા કરીને કરો છો. પોતે કે કહેતોય નથી મને, એટલે તું છોડ ના રહી છે. શીખવાડ્યું જ ખરા. હા એક દિન શીખવાડ દે, એક દિન ટ્રેનિંગ આપી દે, પછી કઈક લ્યો છે સરહદ ઉપર લડો. થોડા લડો તો બાપુ ની બાંધરી ડીશ કરે. મેં તને કીધું નો સમજાય અહીંયા પૂછજે તું તારે. ખાલી ગોળી આપી દેવાની આપણે, પણ અંદર ગનમાં કેમ નાખવી, કેમ ઇન્સર્ટ કરવી, કેમ સામે વાળાને મારવો એ તો ખબર પડી ગઈ છે ને બાપો. તને કીધું નું આવડે અહીંયા પૂછ છે. હજી તને આવડી ગયું કે નથી આવડી તે મને કીધું. હા તો અત્યાર સુધી આપણે માથા મારતો હતી, ભમરો આમનો માથો ખાવા બેઠો ગોગો. હમણાં આટા જ મારતો હતો, આટા જ શીખતો હતો. કોઈ આટા ન જીકતું, નાવા ગયો તો. કાઈ નહીં અતે બાબા 13 વાગે નાય તો હું ગમે તેર ક્યાં આવે? એ રેલવે ટાઈમ તને નો ખબર. આની હારે બોલવું નકામું, હું જમી લઉં. ચા અને બાની હારે ચા પી નવરા થઈ ગયા છીએ આપણે. અને અત્યારે ફિલહાલ ગુડુબેન નોકરી હતી, ઘરે આવ્યા ને એને મિની બ્લોગ એડિટ કરવાનો બાકી હતો. મારે ગામમાં જવું હતું તો કે તું ના જા, કેમ કે થોડીક મિસ્ટેક પડે તો કેવું પડે ને મારે કે આ મિસ્ટેક છે એમ. એટલે ઈ ત્યારે કે એમ. બટ મારે કોમેડી રીલ શૂટ કરવાની હતી અને એટીટ્યુડ વાળી રીલ શૂટ કરવાની હતી. આજથી પાછું એમ મન છે કે એકાદી મેં કે એમ ઓલી એક્સ્ટ્રા વાળી આઈડી છે ને એમાં તો. બટ અત્યારે કેવલો તો છે, પણ બીજો ભાઈબંધ જેની યાર કોમેડી રીલ શૂટ કરવાની હતી એ હતો નહીં. તો મેં કીધું કેવલો છે ને તો એના ફોનમાં આપણે રીલ શૂટે થઈ જાય અને પ્લસ કે થોડા ઘણા ભાઈબંધો હોય તો મજા આવે એમ. ફાઇનલી ગુડુબેન નો મિની બ્લોગ અપલોડ થઈ ગયો છે, તમે જોઈ લીધો હશે. આ બ્લોગ જોયો એ પેલા, કારણ કે 7 વાગે આવી જાય ને આપણો આ બ્લોગ 12 વાગે આવે છે, એનો થાય છે 7 વાગે આવે છે. અને અત્યારે આવું જવું મારે એક્ટિવા ફૂલ કરાવવા, અને એક્ટિવામાં હવે અલગ પેટ્રોલ નખાવવાનું છે. અત્યાર લગી આપણે નખાવતા હતા E20 કે એ કઈક, અત્યારે રેગ્યુલર જે પેટ્રોલ આવે ને પણ હવેથી પાવર પેટ્રોલ નખાવાનું છે, કેમ કે એનાથી એવરેજ સારી આવે અને હાલે થોડુંક વધારે ને ગાડી છે ને બગડે નહીં, ગાડીનું એન્જિન સારું ને ગાડી પિકઅપ સારું આપે એનાથી. તો હવેથી પાવર પેટ્રોલ નખાવાનું છે, કેમ કે આ જે જૂનું પેટ્રોલ આપણે નખાવતા ને પેલા રેગ્યુલર એમાં પાણી ભેળવી નાખ્યું છે 5% જેવું, એટલે એન્જિનમાં ઇમ્પેક્ટ પડે ને ગાડીઓ ઘણી બંધ થઈ જાય છે. હમણાં જ તે એક રીલ જોઈ મેં ઇન્સ્ટાગ્રામમાં કે એક ભાઈની 4 વ્હીલ છે ને બંધ થઈ ગઈ, પ્યોર પેટ્રોલમાં હાંકતા ઈ, અને રેગ્યુલર નાખતા ને ઈ જ પેટ્રોલ નાખતા. પછી ઈ ભાઈએ નોટિસ કર્યું, બધું જોયું અને ગૂગલમાં સર્ચ કર્યું, ચાલુ રીલ જ બતાવતા હતા. તો એમાં થયું એવું કે ઈ ભાઈની ગાડી એના કારણે બંધ પડી. ગૂગલમાં જોયું તો ગૂગલે એમ કીધું ઈ કે જે પેલા પેટ્રોલ આવતું ને એની કરતા અત્યારે વધારે એમાં થોડુંક પાણી ભેળવી દીધું છે. એ માટે આપણે આપણી ગાડીનું જોવું જરૂરી છે ને, તો એટલે હવે આપણે પાવર પેટ્રોલ નખાવશું, રેગ્યુલર નખાવતા એ નહીં નખાવશું. શું કેવું આના પર તમારું? અત્યારે જઈને હુતી સો બહાર જ હતી. 5 તાસ છે જો હું તાસ તમે જ્યાં છો ત્યાં સુતા હોય આવીને લાંબી થઈ, 5 વાગ્યાની બહાર હતી, હજી આવીને લાંબી થઈ. બટા 5 મિનિટ થઈ. શું લેવા બહાર ગયા હતા? આટો મારવા હલન ચલન કરું તો એ તમારા હાટુ જતા કે ગેસ થઈ જાય શરીરમાં. મારા ફ્રેશ તમને રોજ હુતા જ જોવે, હુતા જ હોય. હુતા જોવે હુવે ઈ તો પછી ઉંમર એક્ટિવામાં પાવર નખાવું નું પેટ્રોલ એ કરવું એ કરો. મને તો 8 રૂપિયા મોંઘું આવે. મને હકાવી નથી, મારે કઈ ફેરવ. આ પેટ્રોલ જે નખાવી ને આપણે ઈ કઈક 102 કે 98 એમ કાંક નું આવે લીટર, અને આ પાવર પેટ્રોલ એની કરતા 8 રૂપિયા મોંઘું, 106 કે
108 એમ કાક મોંઘું. મેં ઈ ગાડી ઉપર હજી સીટ ઉપર પગ મેં નથી મૂક્યો. ફૂલ કરવાની છે ગાઈસ, થોડું પેટ્રોલ નથી, હાવ ખાલી કરી નાખ્યું. પણ આ વખતે પાવર નખાવું હતું ને એટલે હાવ ખાલી થવા દીધું છે. જો કેટલું આવ્યું પેટ્રોલ એ તમને કહું, 470 નું આવ્યું છે ને ફૂલ થઈ ગયું છે. એક્ટિવાને લઈને ઘરે આવી ગયા છીએ અને હવે ઘરે રમવાનું શું બનાવ્યું હોય. જો કે સારું થઈ ગયું છે થોડું ઘણું આપણને, એટલે વાંધો નથી. હવ ફૂલ કરાવ્યા પછી પાવર પેટ્રોલ નખાવ્યા પછી ગાડીનું પિકઅપ આવ્યું, ફાંસી હાલવા માંડી અને અવાજ ધીમો થઈ ગયો. અવાજ આવતો હતો ને વધારે ગાડીનો. તમારે હલાવી થાય. પેટ્રોલ માં કેટલું હાલો તમને બેહાડું, હાલો ના મારે તેને બેહવું અત્યારે. હું લેવા નહીં નહીં બે આવશું, બેહવાનું હશે ત્યારે. જમી કરવી લીધું નહીં? હા નહીં, એટલે હું આમાં આ કહું બ્લોગમાં. ઘરની બહાર નીકળો જમીનું ને પેલા એમ વિચારવાનું આપણે હોતું કે ગાડીનું શું છે, બટ હવે તો ઓલવેઝ એક્ટિવ છે. તો કરવાનું શું, ત્યાં કઈડે ટીંગાડેલી હોય ચાવી, અહીંથી આમ લેવાની, ચાલુ કરવાનું, અને એમાં ખુદના પૈસાની હોય એટલે ફીલ કઈક અલગ હોય. જેવો આમ કરીને આમ કરીને ચાલુ થાય ને એટલે અહીંયા દિલમાં હોત અહીંયા આમ કરીને આમ ફૂલ, નહીં તો ફૂલ ની પાકડી નહીં છે, ફૂલ જ હશે. દિલ ની વાત ગાંડા કાઢવાનું બંધ કરીએ અને નીકળીએ બેહવા ભાઈ બંધ. ફોટો નહીં કહું ગાય, અત્યારે હું જાતો હતો રાજવીર પાસે, અમે નેહડી રોડે બેઠા હોય ને તો ત્યાં બેહવા જતો હતો. અને ભાઈ રસ્તામાં હું જાતો હતો ને તો એક છોકરા એમ કીધું ઘરે વિયો તા ઘરે. એટલે ભાઈ મારી હું તમારું બોલવાનું લેવલ પણ નથી અને તમે બોલો છો, આપણે એટીટ્યુડ એવો નથી કરતા, બટ યાર લેવલ જોઈને તો બોલવું હતું ને. પણ કાંઈ નહીં, છોકરા છે એટલે જાતું કરીએ આપણે. અને હેટર્સ હોય તો આપણે કોઈને એમ આપણા તરીકે લેતા નથી કે એનું મારા જેવું લેવલ નથી એમ માનીને આપણે જવા દઈએ છીએ. બાકી શું લાગે, કાંઈ કેવું નથી મને વધારે, હું જાઉં છું. નો રીઝન ગમે કરવી સીધા હું ને રાજવીર નીકળી ગયા છીએ વિમલ્ટન ચા પીવા માટે. રોજનું આ છે, કાંઈ રીઝન વગર રખડવા નીકળી જવાનું, કેમ કે ઘરે મન લાગે નહીં, એકલું ગમે નહીં, એટલે નીકળી જ જાય બે ભાઈઓ. કાંઈ જોઈ નહીં આગળ પાછળનું, જે થવું હોય થાય. વેલા ઉઠવાનું જો કે કરી દીધું, નહીં પેટીયું ઉઠી જાય. આપણે ઉઠવાની પેટીયું ઉઠી જાય. ઘરે આવી ગયા આપણે આટો મારીને, અને હમણાંથી કાંઈ ખાસ વ્લોગ શૂટ થતા જ નથી, કોને ખબર. અને શું ખબર શું થયું છે, ક્લિપ લેવાનું ભૂલાઈ જાય છે, મગજ આખું બેન્ડ મારી ગયું છે, નથી ગમતું કાંઈ કામ. અંદરથી એવું થાય છે કે નથી કઈ કરવું જ નથી એમ. આખો દી આમ આરામ માગે છે શરીર. બધી તો કમી દેખાય, બાકી કમી ધીમે ધીમે પૂરી થતી જાય. પણ આળસ ને શું કરવી, ઘરમાં કૂતરા આટા મારે, ડેલો ખુલ્લો થઈ જાય. અંદર કરી ગયું છે, ફાળીતું નથી તોય. અને પ્લસ કે બીજી વાત એ કે અહીંયા લગી ઠેઠ કરી ગયું હરીનું. પાછું અહીંયા આવીને આ જો પલટીના ટાયર ભીનું દેખાય ને, પિચકારી મારી દીધી આમ કરીને, બોલો જો. એટલે ભાઈ આમ તો ન કરો હાવ. એક્ટિવાને હજી અંદર મૂકી મેં જોવો. અને આજે હું વહેલો આવી ગયો ને તો મમ્મી ને બા ની બધા બહાર બેઠા, જો સામે ઓટલે રૂમ મારું ને ત્યાં દેખાય, એ બધા બહાર બેઠા. ભલે આપણે આજ વહેલા હોઈ જાય, શોકિંગ લાગશે થોડુંક, છોકરો કમ વહેલા હોઈ ગયો, પણ આજે આળસ ચડે છે, નીંદર આવે છે હમણાંથી ડેઈલી એવું થાય છે. આ વ્લોગને આયોજન કરી દીધું કે સારા મળ્યું રહે તો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળ્યું નવા વ્લોગમાં. તમને બધાને બાય બાય.